પ્રજ્વલસિંહ, ઘણા બધા સમયથી આપણે ચર્ચા કરતા હતા આ બધી જ વાતો, આ તમામ વાતોની વચ્ચે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ છે અને કોંગ્રેસે આ પ્રકારનો આમાંથી બોધપાઠ શું મેળવવો એ સવાલની સાથે આખી આજે ચૂંટણી, રાજકીય રંગો, તમામ વસ્તુને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જી, એક બાજુ આપણે જોઈએ કે એન્ટી ઇન્કમ્બન્સી હતી, પણ એની સામે જે આ પરિણામ આવ્યું છે, અનેક ફરિયાદો છે અને અનેક પ્રોબ્લેમ છે, અનેક પ્રશ્નો જેની આપણે વિવિધ ચર્ચાઓ પણ કરી હતી, પણ તેમ છતાંય જે મતદારે જે સ્વીકાર કર્યો છે એ પાર્ટીનો વિઝન, વિચારધારા અને પાર્ટીની વિશ્વસનીયતાનો. એટલે ખરેખર હમણાં જે ભાજપના મિત્ર કે છે દેવ દુર્લભ મતદારને કીધો છે, અને ખરેખર દેવ દુર્લભ જ છે એ આ પરિણામ ઉપરથી દેખાય છે. આટલા પ્રશ્નો, પ્રોબ્લેમ્સ હોવા છતાં જે મતદારે વિશ્વાસ મૂક્યો છે અને નવી આશા અને નવી ઉમ્મીદે આ જ પાર્ટી ઉપર રાખ્યો છે. અને જે બીજી વાત કરી આપણા અત્યારે પત્રકાર વડીલે કે ગાંધીજીની વિચારધારાથી બિલકુલ વિપરીત જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવી જ ન જોઈએ એવી વાત જયારે ગાંધીજી કહેતા, પરંતુ અત્યારે જે ટ્રેન્ડ છે તો બને ત્યાં સુધી લડવું જ નહીં, બિનહરીફ કરો. એની હાવ જે રીતે બિનહરીફ કરવામાં આવ્યું છે, જે બિનહરીફ કરવાની જે નીતિ છે બીજેપીની, જે ઇફેક્ટેડ કૂટનીતિ, જે સૌથી પહેલા જ પરિણામ ઉપર હાવી થવાની, ચૂંટણી ઉપર હાવી થવાની એક સાયકોલોજીકલ ઇફેક્ટ, જે અડધું તો કોંગ્રેસ ત્યાં જ તે હાર પોતાની સ્વીકાર લે છે. આપણે જોઈએ 4 કે 5 તો નગરપાલિકાઓ પૂરેપૂરી બિનહરીફ કરી અને ટોટલ 231 સીટો બિનહરીફ કરી. એ કોઈ પોપ્યુલર કે બહુ સરળતાથી થઈ હોય એવું નથી, પ્રજાને પણ ખબર છે. પરંતુ જે ટ્રેન્ડ થી ચાલે છે, આપણે સુરતમાં જોયું મેમ્બર ઓફ પાર્લામેન્ટની સીટ પણ બિનહરીફ થઈ. એ સંપૂર્ણ જે રીતે આપણા પત્રકાર મિત્રએ કીધું વડીલે, એક લોકશાહીની જે ટ્રેન્ડ આપણી છે, પદ્ધતિ છે, મતનો અધિકાર, ત્યાંથી પણ લોકોને મતના અધિકારથી પણ દૂર કરવામાં જે આ બિનહરીફની જે પ્રક્રિયા છે. એક બાજુ આપણે ઈવીએમ ની ઉપર ઘણા પ્રશ્નો છે, ચાલો સ્વીકારીએ અને ભૂલી પણ જઈએ, પણ ઈવીએમમાં જે એક સારી એવી જે સિસ્ટમ છે, જે નોટાનું બટન છે, 2 માંથી કોઈ નહીં તો એ પણ દબાવો, એટલે તો એ જે આપણે ફેસિલિટી આપી છે એનો પણ લાભ ન દેવો અને બિનહરીફ કરવા ઉમેદવારો, એ પણ એક અનેક રીતે લોકશાહીની વિરુદ્ધ પદ્ધતિ છે. અને સત્તાધારી પક્ષ કે જે તળિયાથી નળિયા સુધી શાસનમાં છે, તો પછી એ ચૂંટણી લડવાથી પણ શું કામ ડરે છે? અમુક જગ્યાએ જે બિનહરીફમાં શરૂઆતના જે અમુક સીટો એને બિનહરીફ કરી, એટલે એવી ઘણી બાબતો છે કે જે પ્રજાના અમુક જનમાનસથી કે માન્યતાઓથી દૂર છે. પરંતુ આ પરિણામને ચોક્કસ સ્વીકારવું રહ્યું અને નવી જિમ્મેદારી, નવી રિસ્પોન્સિબિલિટી ભાજપને આ ચૂંટણીથી મળશે. નવા ચેલેન્જ પણ આવશે. હજુ પણ પ્રજાની એ જ સમસ્યા છે કે અહીંયા ડોક્ટર નથી આવતા, હોસ્પિટલની આ હાલત છે, અહીંયા રોડ રસ્તા પર પશુનો ત્રાસ વધારે છે. આટલા વર્ષો પછી આપણે એ જ સવાલો પર ચર્ચા કરી રહ્યા છીએ. એ પાયાની જે સુવિધાઓ છે એની તો સીધી અછત દેખાય છે જે કઈ સત્તાધારી પક્ષની, અને એના લીધે જ આટલા અપક્ષો પણ ચૂંટાય છે, જે એના પરિણામ સ્વરૂપ. આપણે અપક્ષોને નબળા ન કહી શકીએ, કેમ કે એ આવા મોટા સંગઠન, આવા મોટા કોર વોટરનો જે હોય છે એની સામે પોતાના નામ ઉપર, પોતાના કાર્યો ઉપર ચૂંટાઈને આવે છે, જેને એક લડવૈયો કહી તો પણ ચાલે. એટલે એ પોતાના બળે જીતે છે. એક લોકશાહીનો મૂળભૂત જે વાત છે એમાંથી જે મહેનત કરીને પોતે બહાર આવે છે, અને પછી કદાચ જે કઈ ભ્રષ્ટાચારનો હિસ્સો બને, ક્યાંક ઘટતી સીટમાં કે સત્તાનો હિસ્સો બને, એ પછી એની સાઈડ ઇફેક્ટ છે. પરંતુ જે અનેક આવા પ્રશ્નો છે, આપણે વિકાસના મૂળ મંત્ર સાથે ચાલી રહ્યા છીએ આપણે, પરંતુ જે પાયાના પ્રશ્નોથી જે સુવિધાઓ આપવી જોઈએ, શાસકો ખરેખર ત્યાં નિષ્ફળ ગયા છે. અને આ તો જેને કહેવાય ને, મતદારો જ દુર્લભ છે, દેવ દુર્લભ છે, કે આવો વિશાળ મન રાખી રહ્યા છે. અને બીજી બાજુ આપણે વાત કરી કે નગરપાલિકામાં મેન્ડેટ શા માટે નહોતો કે હવે પછી ચાલુ થયો. હવે નગરપાલિકા કે સહકારી ક્ષેત્રમાં જે લોકશાહી પદ્ધતિનું મોટું જે વટવૃક્ષ છે, પાયો છે, એને પોતાના નામે કરવા કે પોતાના શાસન હેઠળ કરવા માટે આ મોટા પક્ષો નગરપાલિકામાં પણ જે રીતે મેન્ડેટથી લડી રહ્યા છે અને એનો ફાયદો પોતે ઉપર સુધી લઈ રહ્યા છે. અને ક્યાંક ને ક્યાંક
લોકશાહીને નુકસાન પણ કરી રહ્યું છે. અને બીજી વાત કરી જે હમણાં જ આપણા બીજેપીના મિત્રએ કે કોંગ્રેસમાં લાલચુ ને ડરપોક લોકો છે, તો પછી એવું કહી શકાય કે જે શાસક પક્ષમાં જે આવી જાય છે એ પછી તો શૂરવીરો ને શુદ્ધ ને સત્યવાદી થઈ જાય છે. એ tag હટી એ જાય. આપણે જોઈએ, મોઢવાડિયા જોયા, સીજે ચાવડા જોયા, બાવળિયા જોયા, એવા ઘણા અનેક નેતાઓ છે. તો એ હવે ડરપોક ને એમાંથી હવે સત્યવાદી થઈ ગયા, શૂરવીર થઈ ગયા. એટલે મતદાર પણ સમજે છે, પરંતુ મતદારની પણ અમુક લિમિટ છે. આમાં આપણે જોઈએ કોંગ્રેસ લગભગ 30% કોંગ્રેસ અને અપક્ષો અને આમ આદમી 30% વધુ વોટ શેર મળ્યો છે. આ ચૂંટણી જે સીટો મળી છે, Okay. અમુક તો સીટો ઓછી સંખ્યામાં હાર્યા હશે કોંગ્રેસ વાળા. એટલે બીજેપીની વિરુદ્ધ 32 થી 35% વોટ શેર વિરુદ્ધ પણ ગયો છે. એટલે એટલું પ્રાઉડ કરવા જેવું નથી. એ અનેક પ્રશ્નો છે, એને હવે કઈ રીતે જિમ્મેદારીથી સોલ્વ કરે છે એ જોવાનું છે. હાજી.